ॐ आप्यायन्तु ममाङ्गानि वाक् प्राणश्चक्षुः श्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोद निराकरणमस्तु निराकरणं मेस्तु तदात्मनि निरते य उपनिषत्सु धर्मा स्ते मयि सन्तु ते मयि सन्तु। ॐ शान्तिः शान्तिः शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांतिः शांतिः शांतिः। 14મા પૃષ્ઠ ઉપર પાઠ ચાલશે। જો 14મું પૃષ્ઠ કાઢ્યું, એમાં નહીં, એમાં તમારામાં 6ઠા પાના ઉપર। હવે બેમાં એક વાત કહેવાની, જો આ જે પેસ્ટ છે ને એમાં જે નીચેનો અડધો છે ને એ નહીં ચાલે, આપણે ઉપર ઉપરનો અડધો જ એ જ ચાલશે। એટલે અહીંયા પૂરો થાય એટલે આગળ જવાનું, અહીંયા પૂરો થાય એટલે આગળ જવાનું। નીચેનું અલગ છે, વાક્ય ભાષ્ય જુદો છે, ઉપર પદ ભાષ્ય એવું લખ્યું છે। તો પદ ભાષ્ય છે ને એ અડધું પાનાના ઉપરના ભાગમાં પદ ભાષ્ય છે, નીચે વાક્ય ભાષ્ય છે। અને આ કિતાબ જે 6 નંબર એમાં છે ને એમાં ડાબા પાના ઉપર જ ચાલશે, જમણી પાનાનું નહીં ચાલે। ડાબું પાનું અત્યારે 6ઠું પાનું થઈ જાય એટલે 7મું પાનું નહીં, 8મા પાના ઉપર ચાલે। બે ભાષ્ય જુદા જુદા છે, એક પદ ભાષ્ય છે અને બીજું વાક્ય ભાષ્ય છે। એટલે આપણે અત્યારે ખાલી પદ ભાષ્ય કરી રહ્યા છે, વાક્ય ભાષ્ય નહીં। તો પદ ભાષ્યનો જ વિચાર કરતા કરતા આપણે 14મા પાના ઉપર આપણો પાઠ ચાલે છે। આ ગીતા પ્રેસ ગોરખપુરની છે અને 14મું પાનું, અને કૈલાસ આશ્રમની છે એમાં 6ઠા પાના ઉપર। તો તત્વ જિજ્ઞાસુ સજ્જનો, સામવેદીય તલ્વકાર શાખીય કેનોપનિષદના શાંકર ભાષ્ય સહિત વિચાર ક્રમાનુસાર પદ ભાષ્ય પ્રકારમાં અવતરણ સંબંધ ભાષ્યની ચર્ચા આપણે કરી રહ્યા છીએ। તો ભગવાન ભાષ્યકાર આ કેનોપનિષદ જે શાસ્ત્ર છે એનો અભિપ્રેત અર્થ બતાવતા
એ એવું કહે છે કે જે કર્મથી વિરક્ત છે એના માટે આ ઉપનિષદ છે. કોના માટે? કર્મથી વિરક્ત જે અધિકારી છે એટલે કે સંન્યાસી. કર્મથી વિરક્તનો અભિપ્રાય છે સંન્યાસી, એટલે એના માટે આ ઉપનિષદ છે. એટલે સંન્યાસ કોટીએ જે મનુષ્ય પહોંચેલો છે, ગ્રહસ્થ આશ્રમમાં કર્મનું અનુષ્ઠાન કરીને, વાનપ્રસ્થ આશ્રમમાં ઉપાસનાનું અનુષ્ઠાન કરીને, જે સંન્યાસ કોટીએ જે પહોંચેલો છે એના માટે આ ઉપનિષદ છે એવું ભગવાન ભાષ્યકાર બતાવે છે. એ ઉપનિષદના વિચારનો અધિકારી છે. કોણ? કર્મથી વિરક્ત સંન્યાસી. એટલે ભાષ્યકારનું સ્પષ્ટ કહેવું છે કે વિરક્તને માટે આ ઉપનિષદનો આરંભ છે. અને આ ઉપનિષદ જે છે એ કર્મ પરક નથી પણ જ્ઞાન પરક છે. એટલે આ જે તલવકાર બ્રાહ્મણના પહેલા જે 8 અધ્યાય છે એ કર્મ પરક છે, અને 9મો અધ્યાય જે છે એ જ્ઞાન પરક છે. એટલે એને ઉપનિષદ કહેવામાં આવે છે. એટલે પ્રારંભમાં એવું કહ્યું કે કેને શિતમ એવા શબ્દથી જેનો પ્રારંભ થાય છે એવો આ જે 9મો અધ્યાય છે એ ઉપનિષદ છે. શું છે? ઉપનિષદ છે. એટલે કે જ્ઞાનકાંડનો ભાગ છે, આ કર્મકાંડનો ભાગ નથી. કર્મકાંડનો વિષય કર્મ છે, યાગાદી કર્મ છે, અને આ ઉપનિષદનો વિષય છે પરબ્રહ્મ છે. એટલે કહ્યું કે પરબ્રહ્મ વિષય વક્તવ્ય. એટલે 9મો અધ્યાય જે છે પરબ્રહ્મ વિષય છે અને ઉપનિષદ છે. અને એ વાત ભગવાન ભાષ્યકારે સ્પષ્ટ કરી. એટલે આ ઉપનિષદ વિષય ઉપનિષદ છે અને આનો વિષય પરબ્રહ્મ છે. એટલે જે પરબ્રહ્મનો જિજ્ઞાસુ છે એના માટે આ ઉપનિષદ છે. કર્મ અને ઉપાસનાની જે વાત છે તો એ આના પહેલા એનો ઉલ્લેખ થઈ ગયો 8 અધ્યાય સુધીમાં, અને એનો અધિકારી જુદો છે અને આ ઉપનિષદનો અધિકારી જુદો છે. ઉપનિષદનો અધિકારી કોણ છે? નિષ્કામ અને વિશુદ્ધ સત્વ, જેનું અંતઃકરણ વિશુદ્ધ થઈ ગયેલું છે સજ્જનો, એ આ ઉપનિષદનો અધિકારી છે. અંતઃકરણ જે છે વિશુદ્ધ શેનાથી એને કર્યું? તો આ 8મા અધ્યાયમાં સુધીમાં બતાવેલી કર્મ અને ઉપાસના દ્વારા. નિષ્કામ ભાવથી આ જે બતાવેલી કર્મ અને ઉપાસનાના માધ્યમથી જેનું અંતઃકરણ શુદ્ધ થઈ ગયું છે એના માટે આ ઉપનિષદ છે સજ્જનો. હવે આ જ જ્ઞાન અને આ જ ઉપાસના અને કર્મ જેને સકામ ભાવથી કર્યા છે તો કેવલ સકામ ભાવથી જ્ઞાન રહિત કેવલ કર્મનું ફળ છે દક્ષિણ માર્ગથી સ્વર્ગની પ્રાપ્તિ અને ત્યાંથી પુનરાવૃત્તિ. હવે જે સ્વાભાવિક અને અશાસ્ત્રીય કર્મ જેને પ્રવૃત્તિ કરી છે એનો ફળ બતાવ્યું પશ્વાદી સ્થાવરાંત અધોગતિ. એ શ્રુતિ પ્રમાણથી એ વાત ભગવાન ભાષ્યકારે સ્પષ્ટ કરી દીધી. અને જે સ્વાભાવિક અને અશાસ્ત્રીય કર્મનું ફળ જન્મ મૃત્યુ બતાવ્યું વૈરાગ્ય માટે. અને એ કહીને પછી કહ્યું કે જે વિશુદ્ધ સત્વ છે, નિષ્કામ છે, જેને
આલોક અને પરલોકના સમગ્ર ફળથી વિરક્ત છે, એને જ આ પરબ્રહ્મ પ્રત્યેગાત્મ વિશેની જિજ્ઞાસા જે છે એ થાય છે. અને એવા અધિકારીને માટે આ ઉપનિષદનો આરંભ છે. તદેતદ વસ્તુ, જે આત્મતત્વ વસ્તુ છે, પ્રશ્ન અને પ્રતિવચનના રૂપમાં શ્રુતિ દ્વારા આ ઉપનિષદમાં પ્રદર્શિત કરવામાં આવે છે. એટલે આ ઉપનિષદનો અધિકારી સંન્યાસી છે. કોણ? અર્થાત વિવેકાદી 4 સાધનથી સંપન્ન, વિવેક, વૈરાગ, શ્રમ દમાદિ ષટ સંપત્તિ અને મુક્ષત્વ સાધનથી યુક્ત જે છે, એના માટે આ ઉપનિષદનો પ્રારંભ છે. એ ઉપનિષદનો તાત્પર્ય બતાવી દીધું. અને આ વાત જે છે અન્ય ઉપનિષદો જે છે એના સંવાદથી પણ ભગવાન ભાષ્યકારે સ્પષ્ટ કરી દીધી. અને જ્ઞાનનું ફળ જે છે એ પણ બતાવ્યું. જ્ઞાનનું ફળ વિદ્યતે હૃદય ગ્રંથિ ઇત્યાદિ શ્લોકથી બતાવ્યું. તો અન્ય શ્રુતિ અને સ્મૃતિના પ્રમાણો દ્વારા ભગવાન ભાષ્યકાર જે છે એને આ વાત સ્પષ્ટ કરી દીધી કે વિરક્ત છે એના માટે આ ઉપનિષદ છે. હવે ભગવાન ભાષ્યકાર સમુચ્ચયવાદીના અભિપ્રાયને અહીંયા ઉપસ્થિત કરે છે. સમુચ્ચયવાદી જે છે એની શંકા અહીંયા ઉપસ્થિત કરે છે. સમુચ્ચયવાદી કોણ છે? સમુચ્ચયવાદી એટલે એક એવો મત છે આ ઉપનિષદ ઉપર કે જે જ્ઞાન અને કર્મના સમુચ્ચયથી મોક્ષ માને છે. જે વૃત્તિકારનો મત છે. વૃત્તિકાર જે છે એ એવું કહે છે કે મનુષ્યએ મુક્ત થવા માટે પહેલા પોતાના આત્માનું જ્ઞાન કરે અને પછી કર્મનું પણ અનુષ્ઠાન કરે. એટલે કે જ્ઞાન અને કર્મના સમુચ્ચયથી મોક્ષ માને છે વૃત્તિકાર જે છે. ભગવાન ભાષ્યકાર પહેલા એક વૃત્તિકાર થયા, જેણે ગીતા ઉપર, ઉપનિષદ ઉપર અને બ્રહ્મસૂત્ર ઉપર વૃત્તિ એટલે વ્યાખ્યા લખી છે. વૃત્તિનો અર્થ છે વ્યાખ્યા. વ્યાખ્યા લખીને એમણે આ ત્રણેય પ્રસ્થાનત્રય ગ્રંથનો, શાસ્ત્રનો એવો અર્થ કર્યો છે કે જ્ઞાન અને કર્મના સમુચ્ચયથી મોક્ષ થાય છે. કેવળ જ્ઞાનથી નહીં, પણ જ્ઞાન અને કર્મ બંનેના સમુચ્ચયથી મોક્ષ થાય છે, એવો અર્થ સમુચ્ચયવાદીનો છે. અને ભગવાન ભાષ્યકાર શું માને છે? કેવળ જ્ઞાનથી મોક્ષ થાય છે એવો ઉપનિષદનો અભિપ્રાય વ્યક્ત કરે છે. બંને આચાર્ય જે છે એ આ જે ગીતા ઉપનિષદ અને બ્રહ્મસૂત્ર એ જે પ્રસ્થાનત્રય જે છે એના અભિપ્રાયમાં જુદા પડે છે. ગીતા ઉપનિષદ અને બ્રહ્મસૂત્રનો જે અભિપ્રેત અર્થ છે એ બંનેમાં આ બંને આચાર્ય જુદા પડે છે. વૃત્તિકાર જે છે એ ભગવાન ભાષ્યકારને પહેલા થઈ ગયા. એ એવું કહે છે કે મનુષ્યએ સંસારના દુઃખોથી છૂટવું હોય તો જ્ઞાન અને કર્મ બંને સાથે કર્તવ્ય છે, અનુષ્ઠેય છે. ભગવાન ભાષ્યકાર એવું કહે છે કે કેવળ જ્ઞાનથી આ સિદ્ધ થાય છે. કેવળ જ્ઞાનથી. એટલે જે કર્મ કરી ચૂક્યો છે અને શુદ્ધ ચિત્ત થઈને જેનું અંતકરણ જે છે એ ઉપરાંત થયેલું છે, વિશુદ્ધ સત્વ છે, એના માટે આ ઉપનિષદ છે. હવે જ્યારે વૃત્તિકાર એવું કહે છે કે બધાના માટે આ કર્મ અને જ્ઞાન બધાના માટે છે, ઉપનિષદ પણ બધાના માટે છે.
ભગવાન ભાષ્યકાર એવું કહે છે કે વિરક્તને માટે ઉપનિષદનો વિચાર છે, ગ્રહસ્થના માટે કર્મનો વિચાર છે, અને વાનપ્રસ્થીના માટે ઉપાસનાનો વિચાર છે, અને સંન્યાસીના માટે ઉપનિષદનો વિચાર છે. એટલે ગ્રહસ્થાશ્રમ અને વાનપ્રસ્થ આશ્રમમાં જેણે કર્મ અને ઉપાસનાનું અનુષ્ઠાન કર્યું અને એના દ્વારા જેનું ચિત્ત શુદ્ધ થઈ ગયું અને સંસારથી જે વિરક્ત થયો છે, એના માટે સંન્યાસ અને એના માટે આ ઉપનિષદ એવું ભગવાન ભાષ્યકાર માને છે. તો હવે વૃત્તિકારના મતનો પેલા ઉલ્લેખ કરે છે. જો કર્મ સહિતાદ અપી જ્ઞાનાદ એતત સિદ્ધ્યતિ ઇતિ ચેત ન. મળ્યો પાઠ? જો કર્મ સહિતાદ અપી, પેરેગ્રાફમાં નીચે કર્મ સહિતાદ અપી જ્ઞાનાદ એતત સિદ્ધ્યતિ ઇતિ ચેત. ભગવાન ભાષ્યકાર જ્ઞાન કર્મ સમુચ્ચયવાદી જે છે વૃત્તિકાર, એના મતનો ઉલ્લેખ કરે છે. અર્થાત ભગવાન ભાષ્યકારને જ્ઞાન કર્મ સમુચ્ચયવાદી એવો પ્રશ્ન ઉભો કરે કે ભાઈ આ જે શોક મોહની નિવૃત્તિ તમે બતાવી, હૃદય ગ્રંથિનું ભેદન, સંશયનું છેદન, કર્મનો ક્ષય, એ તમે કીધું કે જ્ઞાન માત્રથી થાય છે. શેનાથી? જ્ઞાન માત્રથી થાય છે. સંસારનું બીજ જે અજ્ઞાન જે છે, કામ કર્મ પ્રવૃત્તિનું કારણ, એ અશેષ એ સંપૂર્ણ જ્ઞાનથી નિવૃત્ત થાય છે. શોક મોહની નિવૃત્તિ જ્ઞાન માત્રથી થાય છે. શોકરૂપી સમુદ્ર કેવલ આત્મજ્ઞાનથી તરાય છે, અને હૃદય ગ્રંથિનું ભેદન, સંશયનો છેદન, કર્મનો ક્ષય એ કેવલ જ્ઞાનથી થાય છે. અને એમાં અનેક શ્રુતિ અહીંયા પ્રમાણરૂપથી ઉપસ્થિત કરી. એટલે હવે સમુચ્ચયવાદી એમ કહે છે કે ભાઈ આ વાત જે છે તો કર્મ સહિત જ્ઞાનથી પણ સિદ્ધ થઈ શકે છે. કર્મ સહિતાદપી જ્ઞાનાત એતત સિદ્ધ્યતે. એટલે કે કર્મ સહિત જ્ઞાનથી પણ એતત એટલે આ જે ફળ સિદ્ધ થઈ શકે છે. એતત પદનો અર્થ થાય છે અવિદ્યા નિવૃત્તિ રૂપ ફળ. તો સમુચ્ચયવાદી કહે છે કે એને માટે કેવલ જ્ઞાન જ શા માટે? કર્મ સહિત જ્ઞાનથી પણ એતત એટલે કે શોક મોહાદી નિવૃત્તિ, આ જે સંસારનું બીજ અજ્ઞાન જે છે એ કામ કર્મ બીજ એ સંપૂર્ણપણે નિવૃત્તિ એ તો કર્મ સિદ્ધ જ્ઞાનથી પણ સિદ્ધ થઈ શકે. કેવલ જ્ઞાનથી જ શા માટે? કર્મ સિદ્ધ જ્ઞાનથી પણ આ વાત સંભવ છે એવું વૃત્તિકાર કે. તો ભાષ્યકાર કહે છે ઇતિ ચેત ન. કર્મ સિદ્ધ જ્ઞાનથી આ વાત સંભવ નથી. વૃત્તિકાર એવું કહે છે કે કર્મ સિદ્ધ જ્ઞાનથી એતત એટલે અજ્ઞાનની નિવૃત્તિ. એતતનો અર્થ છે અજ્ઞાનની નિવૃત્તિ. સંસારનું બીજ જે અજ્ઞાન, કામ કર્મની પ્રવૃત્તિનું કારણ જે અજ્ઞાનની અશેષ રૂપથી નિવૃત્તિ, અશેષ એટલે પૂર્ણપણે નિવૃત્તિ. તો વૃત્તિકાર એવું કહે છે કે કર્મ સહિત જ્ઞાનથી એ સંભવ છે, અજ્ઞાનની પૂર્ણપણે નિવૃત્તિ. ભાષ્યકાર એવું કહે છે કે કેવળ જ્ઞાનથી એ અજ્ઞાનની પૂર્ણપણે નિવૃત્તિ છે. તો ભગવાન ભાષ્યકાર કહે છે કે નહીં, કેવલ જ્ઞાનથી જ અજ્ઞાનની નિવૃત્તિ સંભવ છે, એમાં કર્મની કોઈ આવશ્યકતા
કર્મ તો કેવલ શુદ્ધ સત્વ માટે જ છે, ચિત્ત શુદ્ધિ માટે છે. અજ્ઞાનની નિવૃત્તિમાં કર્મની કોઈ ભૂમિકા નથી. કર્મની ભૂમિકા કેવલ ચિત્ત શુદ્ધિ માટે જ છે, એનાથી આગળ એની કોઈ ભૂમિકા નથી. ચિત્ત શુદ્ધ થઈ ગયા પછી કર્મનો સંન્યાસ અને અજ્ઞાનની નિવૃત્તિ માટે કેવલ જ્ઞાન જ પર્યાપ્ત છે. એની સાથે કર્મની કોઈ આવશ્યકતા નથી. એટલે ભગવાન ભાષ્યકાર વૃત્તિકારના મતનો ઇનકાર કરે છે કે વૃત્તિકારનું જે કથન છે એ યોગ્ય નથી. કેમ? વૃત્તિકાર પૂછે કેમ? તો ભાષ્યકાર ઉત્તર દે છે, વાજસનીય કે તસ્ય અન્ય કારણત્વ વચનાત. બરાબર, ભાષ્યકાર જે છે હેતુ બતાવે છે. જ્ઞાનથી જ અજ્ઞાનની પૂર્ણપણે નિવૃત્તિ સંભવ છે, સાથે કર્મની કોઈ આવશ્યકતા નથી. તો કર્મની શું ભૂમિકા છે? તો કહ્યું કે કર્મ જે છે વાજસનેય કે તસ્ય અન્ય કારણત્વ વચનાત. ભાષ્યકાર એવું કહે છે કે વાજસનેય કે તસ્ય એટલે કર્મસ્ય અન્ય કારણત્વ વચનાત. અન્ય કારણક છે કર્મ જે છે એ અન્યમાં કારણ છે, અજ્ઞાનની નિવૃત્તિમાં કારણ નથી. એમ ક્યાં એવું બતાવ્યું છે? તો કયું? વાજસનેય કે. ક્યાં? વાજસનેયક. તો વાજસનેયક શબ્દ છે એનો સપ્તમીમાં થાય વાજસનેય કે. એટલે કે વાજસનેયકમાં તસ્ય એટલે કર્મનું ફળ અન્ય બતાવેલું છે. કર્મનું ફળ ભિન્ન બતાવેલું છે, અન્ય બતાવેલું છે, અન્ય કારણક છે. કર્મ જે છે એ સાક્ષાત મોક્ષનું કારણ નથી, પણ કર્મનું ફળ અન્ય છે. તસ્ય એટલે કર્મસ્ય અન્ય કારણત્વ એટલે મોક્ષથી ભિન્ન કારણક સંસાર કારણક છે. અર્થાત જે છે કર્મ છે એ સંસારનું કારણ છે અને જ્ઞાન છે એ મોક્ષનું કારણ છે. બંનેનો વિષય જુદો છે. જો ભગવાન ભાષ્યકારે ક્યાંય પણ પોતાની ઘરની વાત કરી નથી. શાસ્ત્ર પ્રમાણથી જ આ ઉપનિષદ શાસ્ત્રનો અર્થ નક્કી કરેલો છે, ક્યાંય કોઈ સ્વાગ્રહથી નહીં. એટલે વૃત્તિકારનો મત જે છે એ અસંમત છે, અસંગત છે. એમાં શાસ્ત્ર પ્રમાણથી જ વાત બતાવી કે ભાઈ તમે જોઈ જવો, વાજસનેયકમાં જઈને જોઈ જવો, કર્મનું ફળ શું બતાવ્યું છે? અન્ય બતાવેલો છે, સંસાર છે, અને જ્ઞાનનું ફળ મોક્ષ છે. એટલે વાજસનેયક ઉપનિષદની અંદર કર્મને અન્યનું કારણ બતાવેલું છે, મોક્ષનું કારણ નથી બતાવ્યું. એટલે તમે કહો કે ભાઈ કર્મ સહિત જ્ઞાનથી એતત એટલે અજ્ઞાનની નિવૃત્તિ થઈ જશે, તો એ વૃત્તિકારનું કથન ખોટું છે. હવે પ્રશ્ન બધો વાજસનેયક શું છે? તો કહ્યું કે વાજસનેયક એટલે બૃહદારણ્યક ઉપનિષદ. એનું બીજું નામ છે વાજસનેયોપનિષદ. પ્રસિદ્ધ નામ છે બૃહદારણ્યક ઉપનિષદ. તો ભગવાન ભાષ્યકાર લખે છે કે બૃહદારણ્યક ઉપનિષદની અંદર કર્મને અન્યનું કારણ બતાવ્યું છે, મોક્ષનું નહીં પણ અન્યનું કારણ બતાવ્યું છે.
તમે કહેશો કે અન્ય શું હશે? તો જો એ બૃહદારણ્યક ઉપનિષદનો જે પ્રસંગ છે ને એ ભગવાન ભાષ્યકાર અહીંયા પ્રસ્તુત કરે છે. જો કે બૃહદારણ્યક ઉપનિષદની અંદર શું લખ્યું છે? કર્મને અન્યનું કારણ બતાવ્યું છે. કર્મને અન્યનું કારણ બતાવ્યું. જો વાજસનેય ઉપનિષદનો પ્રસંગ અહીંયા ઉપસ્થિત કરે છે. જાયા મે સ્યાત ઇતિ પ્રસ્તુત્ય. જાયા મે સ્યાત એ પ્રસંગ આખો ઉપસ્થિત કરે છે. ત્યાં એવું લખ્યું કે જે સંસારનો અધિકારી છે એ શું કહે છે? જાયા મે સ્યાત એટલે મને પત્ની પ્રાપ્ત થાય. જાયા એટલે પત્ની. મે જાયા સ્યાત એટલે કે વેદાધ્યયન થયા પછી બ્રહ્મચર્ય આશ્રમ પછી કયો આશ્રમ આવે? ગૃહસ્થ આશ્રમ. પછી વાનપ્રસ્થ અને પછી સંન્યાસ આશ્રમ. જો હવે બ્રહ્મચર્ય આશ્રમથી જ જો વિરક્ત હોય તો એ બ્રહ્મચર્ય આશ્રમથી સંન્યાસ ગ્રહણ કરી શકે. વિશુદ્ધ સત્વ હોય તો, અને વિશુદ્ધ સત્વ ન હોય તો એ બ્રહ્મચર્ય સમાપ્ત કરીને શું કે ગૃહસ્થ આશ્રમમાં પ્રવેશ કરે. ગૃહસ્થ આશ્રમ પ્રવેશ કરતા પહેલા એની મનોસ્થિતિ કેવી હોય છે? મે જાયા સ્યાત એટલે કે મને પત્નીની પ્રાપ્તિ થાય. ઇતિ પ્રસ્તુત્ય અહીંયાથી પ્રસ્તુત કરીને એટલે કે પ્રારંભ કરીને. પ્રસ્તુતિ એટલે પ્રારંભ કરીને આગળ શું લખેલું છે? પુત્રેણ અયમ લોકો જય્યો ન અન્યેન કર્મણા એવું લખ્યું છે. પુત્રેણ આશા ત્યાંનો પ્રસંગ ઉપસ્થિત કરે છે. બૃહદારણ્યક ઉપનિષદમાં આવો પ્રસંગ છે. જે પ્રસંગ ઉપસ્થિત કરી અને ભગવાન ભાષ્યકાર વૃત્તિકારના મતને જવાબ આપે છે કે જો વાજસનેય ઉપનિષદની અંદર કર્મને અન્યનું કારણ બતાવ્યું છે, મોક્ષનું નહીં, એવું કહે છે. એટલે આખો પ્રસંગ જ ઉપસ્થિત કરીને વૃત્તિકારને ઉત્તર આપે છે કે મેં જાયા સ્યાત અને પછી જાયા શા માટે? પત્નીનું પાણીગ્રહણ, વિવાહ સંસ્કાર શા માટે? કર્માનુષ્ઠાન માટે. જો આપણા સનાતન ધર્મમાં પત્નીનું પાણીગ્રહણ એટલે વિવાહ સંસ્કાર જે છે એ કર્માનુષ્ઠાન માટે છે. શા માટે છે? કર્મનું અનુષ્ઠાન કરવા માટે, યાગાદિ કર્મનું અનુષ્ઠાન કરવા માટે સજ્જનો છે. એટલે યાગાદિ કર્મ છે ને એ સપત્નીક થઈ શકે, એકલા ન થાય. સપત્નીક એટલે પત્ની સહિત જ થઈ શકે યાગાદિ કર્મ. સંન્યાસી એનો અધિકારી નહીં, બ્રહ્મચારી નહીં, કેવલ ગ્રહસ્થી. હવે એના વિવાહ થયા પછી વિવાહ પછી સંતતિ. તો સંતતિથી શું લાભ થાય છે? પુત્રેણ અયમ લોકો જય્ય. વિવાહ થયા પછી જે સંતતિ થાય છે, સંતતિનું ફળ છે આલોક. આલોક એટલે કે આ મનુષ્ય લોકની સફળતા. મનુષ્ય લોકની સફળતા શેમાં રહેલી છે? પુત્ર દ્વારા. પુત્રેણ અયમ લોક જય્ય. અયમ લોક એટલે કે આ મનુષ્ય લોક જે છે પુત્ર દ્વારા જય્ય. જય્ય એટલે પ્રાપ્ત કરવા યોગ્ય છે. ન અન્યેન કર્મણા અન્ય કર્મથી નહીં, કેવલ પુત્રથી. આ લોકનો લાભ છે ને સજ્જનો, એ
પુત્રથી પ્રાપ્ત થાય છે. સારું, ચાલો. પત્નીનું પાણી ગ્રહણ કર્યા પછી ગૃહસ્થ આશ્રમની અંદર જે યાગાદી કર્મ કરવામાં આવે છે એ શા માટે છે? તો કોઈ એના દ્વારા પિતૃલોક, કર્મણા પિતૃલોક. તો કર્મનું ફળ શું બતાવ્યું? પિતૃલોક બતાવ્યું. મોક્ષ નથી બતાવ્યું. શું બતાવ્યું? પિતૃલોક બતાવ્યું. શ્રુતિ જ છે, કર્મણા પિતૃલોક. તો આલોક, પુત્રથી આલોક, પુત્રથી આલોકની પ્રાપ્તિ, અને યાગાદી કર્મથી પિતૃલોકની પ્રાપ્તિ. પિતૃલોક એટલે સ્વર્ગલોક. વિદ્યા દેવલોક. વિદ્યા એટલે ઉપાસના, ઉપાસના દ્વારા દેવલોક એટલે બ્રહ્મલોક. આ બૃહદારણ્યક ઉપનિષદનું વાક્ય છે. હવે આ વાક્યમાં જો તો કર્મ અન્યનું કારણ બતાવ્યું. કર્મ છે એ અન્યનું કારણ, એટલે કર્મથી અન્ય લાભ પ્રાપ્ત થાય છે, મોક્ષ નહીં. અન્યથી અભિપ્રાય છે જો કર્મના 3 પ્રકાર. પુત્ર છે એ કર્માનુષ્ઠાનમાં જ આવે. યાગાદી કર્મ એ પણ કર્માનુષ્ઠાનમાં જ ગણાય. ઉપાસના પણ કર્માનુષ્ઠાનમાં જ ગણાય. પણ 3ના પ્રકાર જુદા. તો પુત્ર દ્વારા આલોક, પછી યાગાદી કર્મ દ્વારા પિતૃલોક, પછી ઉપાસના દ્વારા બ્રહ્મલોક, દેવલોક. બોલો, ક્યાં એવું બતાવ્યું કે કર્મથી મોક્ષ બતાવ્યો? નહીં. કર્મનું ફળ અન્ય બતાવ્યું છે, મોક્ષથી અન્ય. આલોક અને પરલોક એ 2 લોક બતાવ્યા. આલોક અને પરલોક. આલોક એટલે આ વર્તમાન જન્મની સફળતા. પરલોકમાં પિતૃલોક અને દેવલોક એ બંને ગ્રહણ કરી લો. તો કર્મનું ફળ આલોક અને પરલોક બતાવ્યા છે ઉપનિષદોમાં, બૃહદારણ્યક ઉપનિષદમાં. કર્મનું ફળ મોક્ષ નથી. એટલે વૃત્તિકારને આ વાત દેખાડી અને કહ્યું કે કર્મ છે એ મોક્ષનું કારણ નહીં, પણ આલોક અને પરલોકનું કારણ છે. વૃત્તિકાર શું કહે છે કે કર્મ સહિતાદ વિજ્ઞાનાત એતત સિદ્ધ્યતિ. અજ્ઞાનની નિવૃત્તિ કર્મસિદ્ધ જ્ઞાનથી થાય છે. તો વૃત્તિકારનું મત જે છે એ અસંગત થયો કે ને? શાસ્ત્ર અસંગત થયો. શાસ્ત્રને અનુરૂપ એનો મત નથી. એટલે કર્મથી તો સંસાર રૂપી ફળની પ્રાપ્તિ છે, મોક્ષ નહીં. મોક્ષની પ્રાપ્તિ કેવલ જ્ઞાનથી. એટલે કર્મ અને જ્ઞાન આ બંનેનું ફળ જુદું થયું. કર્મનું ફળ સંસાર અને જ્ઞાનનું ફળ મોક્ષ છે. સજ્જનો, ભલે એક વિધિ દ્વારા ગ્રહિત હોય, એક અધ્યયન વિધિ દ્વારા પરિગ્રહ થતો હોવા છતાં પણ કર્મકાંડનું ફળ મોક્ષ નથી. કર્મકાંડનું ફળ સંસાર છે. મોક્ષ જે છે એ જ્ઞાનકાંડનું ફળ છે. એ ભગવાન ભાષ્યકાર સ્પષ્ટ કરે છે. હવે જો આગળ વિદ્યા દેવલોક, ત્યાંથી આગળ જોવું. ઇતિ, જો બૃહદારણ્યક વાજસ્નેય ઉપનિષદનું વાક્ય અહીંયા પ્રસ્તુત કર્યું, પછી કહ્યું ઇતિ આત્મનઃ અન્યસ્ય લોકત્રયસ્ય કારણત્વમ ઉક્તમ વાજસ્નેયકે. વાજસ્નેયકે એટલે કે બૃહદારણ્યક ઉપનિષદની અંદર શું બતાવ્યું? આત્મનઃ અન્યસ્ય. આત્માથી અન્ય એટલે ભિન્ન. કર્મનું ફળ શું બતાવ્યું? આત્માથી ભિન્ન. લોકત્રયસ્ય કારણત્વમ, લોકત્રયની પ્રાપ્તિનું કારણ બતાવ્યું. કોને? કર્મને. એટલે કર્મ જે છે એ આત્માથી ભિન્ન અન્ય જે લોક 3 છે એ લોકત્રયસ્ય કારણત્વમ ઉક્તમ. એટલે કર્મને શેનું કારણ બતાવ્યું?
લોકત્રયનું કારણ છે. કર્મ છે એ 3 લોકની પ્રાપ્તિનું કારણ છે અને એ 3 લોક આત્માથી ભિન્ન છે. આત્મનઃ અન્યસ્ય, આત્માથી ભિન્ન. એટલે જો ભગવાન ભાષ્યકારની શૈલી એવી છે, પહેલા સૂત્ર રૂપથી કીધું, પછી સૂત્રનું થોડું વિશેષ વ્યાખ્યાન કરીને ઉત્તર આપે છે. એમાં કોઈ વાજસનેય કે તસ્ય અન્ય કારણત્વ વચનાત એવું એક સૂત્ર રૂપથી ઉત્તર આપ્યો. વાજસની ઉપનિષદની અંદર તસ્ય એટલે કર્મનું, કર્મને અન્યનું કારણ બતાવ્યું છે. હવે અન્ય કોણ છે અહીંયા? આત્માથી અન્ય. અન્ય એટલે આત્માથી, અન્ય એટલે ભિન્ન. કર્મ જે છે એ આત્માથી ભિન્ન લોકત્રયનું કારણ છે. એટલે જો તમારે લોકત્રયની પ્રાપ્તિ કરવી હોય તો કર્મનું અનુષ્ઠાન કરો, અને સંસારથી નિવૃત્તિ કરવી હોય, શોક મોહાદી સંસારથી મુક્ત થવું હોય તો સંસારનું કારણ અજ્ઞાનની નિવૃત્તિ જ્ઞાનથી થાય છે. તો જ્ઞાન પ્રાપ્ત કરો, એવું થયું. કામ કર્મ પ્રવૃત્તિ કારણ અશેષત અજ્ઞાનની નિવૃત્તિ કરવાવાળું બ્રહ્મ વિજ્ઞાન છે. એટલે જેને નિર્વિશેષ મોક્ષની પ્રાપ્તિ કરી હોય તો એ બ્રહ્મ જ્ઞાનનો પ્રાપ્ત કરે, અને લોક 3 એટલે સંસારનું ફળ પ્રાપ્ત કરવું હોય તો એ કર્માનુષ્ઠાન કરે. સમજવામાં આવ્યું? કર્મનું ફળ સંસાર અને જ્ઞાનનું ફળ મોક્ષ. આ બિલકુલ સ્પષ્ટ વાત જે છે એ શાસ્ત્ર સંમત વાત છે. એટલે સ્પષ્ટ થઈ ગયું કે જે આત્મનઃ અન્યસ્ય, આત્માથી ભિન્ન અન્ય, લોકત્રય, લોકત્રયની પ્રાપ્તિનું કારણ કર્મને વાજસનેયિક ઉપનિષદની અંદર બતાવેલું છે. હવે એમાં 3 લોકમાં જે આલોક છે એ આલોક પુત્ર દ્વારા, પિતૃલોક યાગાદિ કર્મ દ્વારા, અને બ્રહ્મલોક ઉપાસના દ્વારા. એટલે પુત્ર, કર્મ અને ઉપાસના ત્રણેય શું છે? કર્મ છે. ત્રણેય કર્મ છે, કર્મના ભેદ છે, અને એના ત્રણેયના ફળ પણ 3 છે, જુદા જુદા છે. આલોક, પિતૃલોક અને બ્રહ્મલોક, દેવલોક. ભગવાન ભાષ્યકારે સ્પષ્ટ કર્યું. હવે બીજી વાત એ છે, આ જ વાજસનેય ઉપનિષદની અંદર બીજો પ્રસંગ એ છે કે જેને, બીજો પ્રસંગ એ છે કે સંન્યાસ જે છે મોક્ષને માટે સંન્યાસનું વિધાન છે, અને લોકને માટે ગ્રહસ્થાશ્રમનું વિધાન એ પણ બતાવે છે. 3 લોકની પ્રાપ્તિ કરવા માટે શું જોઈએ? ગ્રહસ્થાશ્રમ. એટલે ગ્રહસ્થાશ્રમ શા માટે છે? કર્માનુષ્ઠાન માટે. હવે મોક્ષનું કારણ જે છે જ્ઞાન છે, એના માટે સંન્યાસનું વિધાન કરેલું છે. ક્યાં? વાજસનેયકમાં. એટલે જો આગળ તત્રૈવ ચ પારિવ્રાજ્ય વિધાને હેતુ ઉક્ત. તત્રૈવ ચ એટલે કે એ જ ઉપનિષદમાં, તત્રૈવ એટલે વાજસનેયિક ઉપનિષદમાં શું બતાવ્યું છે? પારિવ્રાજ્ય વિધાને હેતુ ઉક્ત. પારિવ્રાજ્યના વિધાનમાં હેતુ શું કીધો છે? પારિવ્રાજ્ય એટલે સંન્યાસ. સંન્યાસના વિધાનમાં શું છે હેતુ? કર્મ નહીં. સંન્યાસના વિધાનમાં હેતુ કર્મ નહીં, પણ સંન્યાસના વિધાનમાં જે છે વૈરાગ્ય કયો. શું કયો? સંસારથી વિરક્ત વૈરાગ્ય જે છે એ પારિવ્રાજ્યમાં હેતુ છે. પારિવ્રાજ્ય એટલે સંન્યાસ, સંન્યાસમાં હેતુ છે વિરક્ત ભાવ. અને 3 લોકના લાભમાં હેતુ શું છે? કર્મ. બરાબર.
અને પારિવ્રાજ્યના વિધાનમાં હેતુ શું છે? વિરક્ત. એ ઉપનિષદમાં બતાવ્યું. કયા? પારિવ્રાજ્ય વિધાનમાં. એ જ વાજસ્નેયિક ઉપનિષદની અંદર શું બતાવ્યું? તો એ પંક્તિ અહીંયા પુસ્તિત કરે છે. જો કિમ પ્રજયા કરિષ્યામઃ યેષામ નઃ અયમ આત્મા અયમ લોકઃ ઇતિ. જો ત્યાં મુમુક્ષુનો આ ભાવ બતાવ્યો છે. મુમુક્ષુનું મનોરાજ્ય એવું છે કે જે સંસારથી વિરક્ત છે એનું મનોરાજ્ય કેવું છે? જો પ્રજયા કિમ કરિષ્યામઃ, હું પ્રજાથી શું લઈશ? મારે પ્રજાથી શું કામ છે? પ્રજા એટલે પુત્ર. કર્મમાં પુત્રથી શું લાભ બતાવ્યો? આલોક. કર્મથી પિતૃલોક, ઉપાસનાથી દેવલોક. હવે આ અહીંયા જે મુમુક્ષુ જે છે શું કહે છે? પ્રજયા કિમ કરિષ્યામઃ, પ્રજા એટલે સંતતિથી હું શું કરીશ? એને મારે શું કરવું છે? ઈશામ એટલે જેને માટે નઃ અયમ આત્મા અયમ લોક, આ આત્મા એ જ અયમ લોક છે. એને અયમ લોકની પ્રાપ્તિ કરવી નથી, આ લોકની સિદ્ધિ પ્રાપ્ત કરવી, એટલે કે આ લોકમાં એને સફળ થવું. અને જે સરક્ત છે એને માટે આ લોક માટે શું છે? પુત્ર સંતતિ. હવે જેને આ લોકનું ફળ નથી લેવું, આ લોકમાં સફળ નથી થવું, આ લોકનો લાભ નથી લેવો, તો એ પછી સંતતિને શું કરે? આ લોકની સફળતાનું કારણ શું છે? પુત્ર. હવે જેને આ લોકનું ફળ નથી લેવું તો પછી એને પુત્રની શું જરૂર? અને પુત્રની જરૂર નથી તો પુત્ર માટે ચાયા શા માટે? પુત્ર માટે. તો પછી એને પત્ની, એટલે પુત્ર પત્નીથી વિરક્ત અર્થ થયો. એટલે જ્ઞાનનો અધિકારી સંન્યાસી જેવું નક્કી. પ્રજયા કિમ કરિષ્યામઃ, પ્રજાથી હું શું કરીશ? આ લોક ઉપર જેને વિજય પ્રાપ્ત કરવાની કોઈ કામના નથી. કેમ? કારણ કે વિરક્તને માટે અયમ લોક અયમ આત્મા, આત્મા જ આ લોક છે. આત્માથી ભિન્ન એને બીજા કોઈ લોકની કામના નથી. અયમ લોક અયમ આત્મા, આ લોક જ આત્મા છે. એના માટે આ લોક જે છે એ આત્મા જ છે. આત્માથી અન્ય એને બીજો લોક અયમ લોક નથી. તો જેને આત્મા જ આ લોક છે એને પછી સંતતિની જરૂર નથી. એટલે સંતતિની જરૂર એટલે સંતતિ નિમિત્ત વિવાહ સંસ્કારની એને કોઈ જરૂર નથી. એટલે પત્નીની કામના કરતો નથી. ઇતિ સ્પષ્ટ થઈ ગયું. એટલે પારિવ્રાજ્ય વિધાને હેતુ કયો? પારિવ્રાજ્યના વિધાનમાં હેતુ શું કહ્યું? વિરક્ત, વૈરાગ્ય. ઇતિ. પછી આગળ તત્ર અયમ હેતુ અર્થ. પેલા કહ્યું ને પારિવ્રાજ્ય વિધાન હેતુ ઉક્ત. હવે હેતુનો અર્થ બતાવ્યો. ભાષ્યકાર આગળ લખે જો પ્રજા કર્મ તત્સંયુક્ત વિદ્યાભિ મનુષ્ય પિતૃ દેવલોકત્રય સાધને હે અનાત્મલોક પ્રતિપત્તિ કારણે હે કિમ કરિષ્યામઃ ન ચ અસ્માકં લોકત્રયમ અનિત્યમ સાધન સાધ્યમ ઇષ્ટમ येषाम् अस्माकं स्वाभाविक अज अजर अमृत अभय न वर्धते कर्मणा नो कन्यान नित्यश्च लोक इष्ट. હવે આ જે શ્રુતિ વાક્ય છે ને
એનું જ વ્યાખ્યાન કર્યું ભગવાન ભાષ્યકારે. કિમ પ્રજયા કરિષ્યામો યેશામ નો અયમ આત્મા અયમ લોક, એ શ્રુતિ વાક્ય છે. શું છે? શ્રુતિ વાક્ય. બૃહદારણ્યક ઉપનિષદનું આ શ્રુતિ વાક્ય છે. શ્રુતિ વાક્ય શું કહે છે? પારિવ્રાજ્યના વિધાનમાં હેતુ બતાવે છે. વૈરાગ્ય હેતુ બતાવે છે. એટલે મુમુક્ષુ એવું કહે છે કે પ્રજયા કેમ કરિષ્યામાં, મારે પ્રજાથી શું લાભ છે, પ્રજાને હું શું કરીશ. લોકમાં પણ આપણે કોઈ વ્યક્તિને એવી વસ્તુ પ્રદાન કરીએ જે એના ઉપયોગની હોય તો વાંધો નહીં. હવે જેના ઉપયોગની નથી ને એ વસ્તુ એ વ્યક્તિને લાવીને દે અને હાથમાં પડે, જેમ કે ભાઈ આનું મારે શું કામ છે, આની મારે કોઈ જરૂર નથી, એવું કહીને કે ભાઈ તમે તમારી વસ્તુ પાછી લઈ જાઓ, કારણ કે મારે એનો કોઈ ઉપયોગ જ નથી. એમ વિરક્ત એવું કહે છે કે મારે પ્રજાનું શું કામ છે, પુત્ર સંતતિને મારે કોઈ લાભ લેવો નથી. પુત્ર સંતતિ શા માટે છે? આલોક માટે. મારે આલોકનો કોઈ લાભ લેવો નથી, એટલે મારે પુત્રનું શું કામ છે. હવે ભાષ્યકાર શું કહેજો? પ્રજયા કિમ કરિષ્યામિ, એની પાછળનો જે વિરક્તનો ભાવ પ્રકટ કરે છે. પ્રજા, કર્મ, તત્સંયુક્ત વિદ્યા, જો ત્રણ વસ્તુ થઈ. પ્રજા, પછી કર્મ, પછી કર્મથી સંયુક્ત વિદ્યા એટલે ઉપાસના. ત્રણ વસ્તુ થઈ: પ્રજા, કર્મ અને ઉપાસના. અહીંયા વિદ્યાનો અર્થ ઉપાસના છે. તો ત્રણ લોક નો મનુષ્ય લાભ લેવાનો છે. પુત્રેણ અયમ લોક જય્ય, કર્મણા પિતૃલોક, વિદ્યા દેવલોક. તો પ્રજા, કર્મ અને તત્સંયુક્ત વિદ્યાભિ, પ્રજા દ્વારા, કર્મ દ્વારા અને કર્મ સહકૃત ઉપાસના દ્વારા મનુષ્ય, પિતૃલોક અને દેવલોક, આ ત્રણ નું સાધન છે. મનુષ્ય લોકનું કારણ છે પુત્ર, પિતૃલોકનું કારણ છે કર્મ અને દેવલોકનું કારણ છે ઉપાસના. સજ્જનો, જો એ કિમ પ્રજયા કરિષ્યામઃ એટલો જે શ્રુતિ વાક્ય છે ને, એનું આ વ્યાખ્યાન. પ્રજા, કર્મ તત્સંયુક્ત વિદ્યાભિ મનુષ્ય, પિતૃ અને દેવલોક, આ ત્રણ લાભ થયા. તો મનુષ્યલોક, પિતૃલોક અને દેવલોકનું આ ત્રણેયનું સાધન લોકત્રય સાધનૈ અનાત્મ લોક પ્રતિપત્તિ કારણૈ, અહીંયા લગાડી દો કર્મભિ, એટલે કે પુત્ર, કર્મ અને ઉપાસના થી કિમ કરિષ્યામિ, એનાથી હું શું કરીશ એમ. કારણ કે એનું ફળ મારે જોતું નથી, એટલે એનું સાધન પણ મારે સાધ્ય નથી જોતું, તો સાધન પણ નહીં. સાધ્ય શું છે? મનુષ્યલોક, પિતૃલોક અને દેવલોક. આ શું છે? સાધ્ય છે. સાધન શું છે? પ્રજા, કર્મ અને ઉપાસના એ સાધન છે. પ્રજા દ્વારા, કર્મ દ્વારા અને ઉપાસના રૂપ સાધન દ્વારા મનુષ્યલોક રૂપી સાધ્ય, પિતૃલોક રૂપી સાધ્ય અને દેવલોક રૂપી સાધ્યની પ્રાપ્તિ થઈ શકે છે. હવે આ લોકત્રય સાધન, ત્રણ પ્રકારના લોકની પ્રાપ્તિનું સાધન શું છે? પ્રજા, કર્મ અને ઉપાસના. એ સાધન કિમ કરિષ્યામિ, એ સાધનને હું શું કરીશ, મારે એનું શું કામ છે. એટલે કોનું? પ્રજાનું, કર્મનું અને ઉપાસના. વિરક્ત શું કહે છે કે એનાથી હું
શું કરે છે? મારે એની કોઈ જરૂર નથી, કારણ કે એ શું લાભ પ્રાપ્ત કરાવવાનો? એ મોક્ષનું કારણ નથી, પણ પ્રજા, કર્મ અને ઉપાસના એ ક્રમથી મનુષ્ય, પિતૃલોક અને દેવલોકની પ્રાપ્તિનું કારણ છે. અનાત્મ લોક પ્રતિપત્તિ કારણે હે. આ ત્રણેય અનાત્મ લોકની પ્રતિપત્તિના કારણ છે સજ્જનો. કોની? અનાત્મ લોકની. અનાત્મ લોક એટલે સંસાર. સંસારની પ્રતિપત્તિ, પ્રતિપત્તિ એટલે પ્રાપ્તિના કારણો છે ત્રણેય. તો પછી એ કારણે કિમ કરિષ્યામઃ, એનો મારે શું પ્રયોજન છે? કોઈ પ્રયોજન નથી સજ્જનો. કેમ એને વિરક્તને આ ત્રણ લોક કેમ પ્રાપ્ત નથી કરવા? વિરક્તને આ ત્રણ લોકથી કેમ વૈરાગ્ય છે? કેમ એને પ્રજા આ લોક એટલે કે મનુષ્ય લોક ફરીને કેમ નથી જોતો? પિતૃલોકમાં કેમ નથી જવું? એને દેવલોકની પ્રાપ્તિ કેમ નથી કરવી? આ ત્રણેયનું સાધન પ્રજા, કર્મ અને ઉપાસના અનુષ્ઠાન એને કેમ નથી કરવું? પ્રજા ઉત્પન્ન કેમ નથી કરવી? કર્માનુષ્ઠાન કેમ નથી કરવું? ઉપાસના કેમ નથી કરવી? કારણ કે આનાથી પ્રાપ્ત થતા જે સાધ્ય મનુષ્ય, પિતૃ અને દેવલોકની એને જરૂર નથી. એ કહે છે એનાથી મને કોઈ લાભ લેવો કેમ? કારણ કે આ અનાત્મ લોક છે. ત્રણે કેવા છે ભાઈ? અનાત્મ. પુત્ર છે એ અનાત્મા છે, પિતૃલોક છે એ અનાત્મા છે, દેવલોક છે એ અનાત્મા છે. એટલે અનાત્મ લોક પ્રતિપત્તિ કારણે હે. અનાત્મ લોકની પ્રતિપત્તિનું કારણ છે પ્રજા, કર્મ અને ઉપાસના. જો ભાઈ સંપૂર્ણ સંસાર જે છે શું છે? અનાત્મા છે. આત્માથી ભિન્ન સંપૂર્ણ સંસાર શું છે? અનાત્મા. ચાહે કોઈ પણ લોક હોય, બધા શું છે? અનાત્મા છે. આ કોણ બતાવે છે? શાસ્ત્ર બતાવે છે. હવે વર્તમાન કાળમાં તમે જોવો તો ખબર પડે, ચારે બાજુ ધાર્મિક સંગઠનો, સંપ્રદાયો શેનું પ્રલોભન આપે છે? 50 પ્રકારના લોકોના નામ બતાવશે. હવે તમે અમારા ભગવાનની ઉપાસના કરો તો ફલાણા ફલાણા લોકમાં જશો. હવે જે લોકનો શાસ્ત્રોમાં ક્યાંય કોઈ ઉલ્લેખ નથી, એવા લોકને ઉભા કરીને કહે છે કે એ લોકમાં ગયા, આ લોકમાં ન ગયા, પેલા લોકમાં ગયો. એ બધું શું છે? સંસાર છે. એવું નક્કી થયું. અનાત્મ લોક પ્રતિપત્તિ કારણે કિમ કરિષ્યામઃ. હવે જો વિરક્ત છે તો આ વિરક્તનો ભાવ છે. હવે વિરક્તને સંસારથી મુક્ત થવો છે તો એ જ્ઞાન રૂપી સાધન જ કરે ને. કર્મનું અનુષ્ઠાન શા માટે કરે? અને પેલા વૃત્તિકાર શું કહે છે? એતદ એટલે અજ્ઞાન નિવૃત્તિ રૂપ જે છે, શોક મોહ આદિની નિવૃત્તિ રૂપ જે મોક્ષ છે એ કર્મ સહિત જ્ઞાનથી સિદ્ધ થશે, એવું કહે છે. કર્મને પણ મોક્ષનું કારણ માને છે. કોણ? વૃત્તિકાર. તો આ શાસ્ત્રથી વિરુદ્ધ એની વાત થઈ કે નહીં? એટલે કે વૃત્તિકારે પૂરેપૂરું શાસ્ત્રનું આલોડન કર્યું નથી, એટલે એની વાત ભૂલ ભરેલી છે. વૃત્તિકારની વાત ભૂલ ભરેલી છે. ભગવાન ભાષ્યકારે એને ઉત્તર આપી દીધો કે કર્મ જે છે સજ્જનો એ અન્ય કારણ છે. શેનું છે? અન્ય કારણ. એવું પછી જો અનાત્મલોક પ્રતિપત્તિ કારણ છે. આ ત્રણેય પ્રજા, કર્મ અને ઉપાસના એ અન્ય લોકની, અનાત્મ લોકની પ્રાપ્તિનું કારણ છે. એટલે એને કેમ કરિષ્યામઃ. જો આગળ શું કહે છે? મુમુક્ષુને આત્માની કામના છે, સંસારની નહીં. એટલે આગળ શું કહે છે? ન ચ અસ્માકમ મળ્યો પાઠ.
ન ચ અસ્માકં લોકત્રયમ અનિત્યમ સાધન સાધ્યમ ઇષ્ટમ येषाम् अस्माकं स्वाभाविको अजो अजरो अमृतो अभयो न वर्तते कर्मणा नो कन्या नित्यस्य लोक इष्टः। जो विरक्त શું માને છે કે ન ચ અસ્માકં લોકત્રયમ અનિત્યમ સાધ્ય સાધનમ ઇષ્ટમ, કહે છે કે અમારા માટે, વિરક્ત એવું કહે છે, ન ચ અસ્માકમ, અસ્માકમ એટલે અમારા માટે આ જે લોકત્રયમ અનિત્યમ, આ ત્રણેય લોક, લોકત્રય એટલે કયા કયા ત્રણ લોક? મનુષ્ય લોક, પિતૃલોક અને દેવલોક. આ જે ત્રણ લોક છે એ જે છે અસ્માકમ ન ઇષ્ટમ, એ અમારા માટે ઇષ્ટ એટલે લાભપ્રદ નથી, પ્રયોજનવત નથી. કેમ? કારણ કે અનિત્યમ છે. કેવા છે ત્રણેય લોક? અનિત્યમ છે. અનિત્યમ છે. જો પુત્ર છે એ નિત્ય છે. પુત્ર જે છે વર્તમાન કાળમાં તો જે પુત્ર પિતાની જે હાલત કરે છે એ આપણે ચારે બાજુ જોઈએ છીએ. પુત્ર શરૂઆતમાં થાય ત્યારે તો પિતાને સુખ આપે, પછી લગ્ન થઈ જાય ત્યાં સુધી વાંધો નહીં, હે બરાબર? વાંધો ક્યારે ચાલુ થાય? પછી ચાલુ થાય. એટલે પુત્ર જે છે એ અનિત્ય છે એ તો નક્કી. રહી વાત પ્રજા એટલે પછી મનુષ્ય લોકની પ્રાપ્તિનું કારણ બનતો પ્રજા છે, પુત્ર છે, શેનું કારણ છે? મનુષ્ય લોકની પ્રાપ્તિનું કારણ. તો વિચાર કરો, પુત્ર જે છે એ પોતાનું કર્તવ્ય નિભાવે તો પિતાને મનુષ્ય લોકની પ્રાપ્તિ થાય છે. તો આજનો પુત્ર જીવતા માતા પિતાની સેવા કરવા તૈયાર નથી, તો મર્યા પછી શ્રાદ્ધ, તર્પણ, પિંડદાન આ પણ બધું કર્તવ્ય હોય છે. શું હોય છે? કર્તવ્ય હોય છે. તો જ પિતા પુનઃ મનુષ્ય લોકને પ્રાપ્ત કરી શકે, અન્યથા નહીં. પ્રજા શા માટે છે? કે પિતાને પુનઃ મનુષ્ય લોકની પ્રાપ્તિ થાય. અત્યારે તો શ્રાદ્ધાદિ કરવા તૈયાર નથી. ક્યાં પહોંચી ગયા બોલો? અને પછી એમ કે અમે વૈદિક ધર્માવલંબી છે. શું ખાક વૈદિક ધર્માવલંબી? વેદનો સિદ્ધાંત શું છે એ જ ખબર નથી. સામાન્ય મનુષ્યની વાત જવા દો. ધર્મના બની બેઠેલા અલંબરદારો, ઠેકેદારો, જે ગાદીપતિ હોય છે એને બિચારાને ખબર હોતી કે શાસ્ત્ર સિદ્ધાંત શું છે એને ખબર હોતી નથી. એ બંને પથ્થરની નાવ ઉપર બેસીને ઠેલમ ઠેલા કરે છે. ગુરુ લોભી છેલા, બોલો આગળ. ગુરુ લોભી અને ચેલા લાલચુ. ગુરુ લોભી ને ચેલા લાલચુ. ચેલાને મનમાં લાલચ હોય, ગુરુજી કઈક કૃપા કરી દે તો મારું કઈક કલ્યાણ થઈ જાય. કલ્યાણ એટલે આત્મકલ્યાણ નહીં, કઈક ધંધો હરખો હાલવા માંડે, હે એ કઈક અનુકૂળ થઈ જાય, છોકરો વિદેશમાં જતો રહે, તો એ લાલચ હોય. અને ગુરુને લોભ હોય કે ચાલો આ કઈક પધરામણી કરવા લઈ જાય તો કઈક પૈસા આપશે. એટલે ગુરુ જે છે એને લોભ, એટલે પધરામણીના પૈસા એને ભેગા કરવા હોય. અને ચેલાને ગુરુથી કઈક લાભ લઈ લેવો હોય, લાલચ હોય, એટલે એ એને કે આવો બાપજી અમારે ત્યાં પધરામણી કરવા, હે કે નહીં? એટલે ગુરુને કે હારું કઈ રોકડ ભેગી હારી થાય છે.
સજ્જનો, એનાથી કોઈનું કલ્યાણ થવાનું નથી. સજ્જનો, એટલે ન ચ અસ્માકમ લોકત્રયમ અનિત્યમ સાધન સાધ્યમ ઇષ્ટમ. ભાઈ, લોકત્રય છે અનિત્ય છે. કયા લોક? ફરીને બોલો. મનુષ્ય લોક, દેવલોક, પિતૃલોક અને દેવલોક ત્રણેય અનિત્ય છે. તો હવે એવા અનિત્ય લોકત્રયનું સાધન, સાધન શું છે? પુત્ર, પછી કર્મ, પ્રજા, કર્મ અને ઉપાસના. હવે જે ફળ જ નથી જોતું, ફળ જ નથી જોતું, સાધ્ય જ નથી જોતું, તો પછી સાધનમાં શા માટે પ્રવૃત્તિ કરે ભાઈ? એટલે સાધન સાધ્યમ ઇષ્ટમ નથી. લોકત્રયમ અનિત્યમ સાધનમ. ત્રણેય લોક જે છે એ અનિત્ય છે. હવે અનિત્ય એવા લોકત્રયનું સાધન છે એ છે પ્રજા, કર્મ અને ઉપાસના. તો એનાથી જે સાધ્ય છે, એટલે કે પ્રજા, કર્મ અને ઉપાસના દ્વારા સાધ્ય છે મનુષ્ય લોક, પિતૃલોક અને દેવલોક. તો એ ન ચ અસ્માકમ ઇષ્ટમ, એ વિરક્ત કહે છે કે મારે એ કોઈ ઈષ્ટ નથી. તો વળી વિરક્તને એવો શું લાભ થઈ ગયો છે કે એને આના ઉપરથી વૈરાગ્ય છે? આ નથી જોતું. જો કોઈ વ્યક્તિ સારામાં સારી વસ્તુનો ઇનકાર ક્યારે કરે ખબર છે? એનાથી પણ એને વધારે લાભ મળતો હોય તો જ. કોઈ વ્યક્તિ લાખ રૂપિયાની નોકરી છોડી દે ક્યારે? એને 5 લાખ રૂપિયાની મળતી હોય તો. પણ જેને 10,000 ન મળતા હોય એ ક્યારે લાખ રૂપિયાની નોકરી છોડી દીધી? અહીંયા 10,000 નો વેચ નથી ને એને લાખ રૂપિયાની નોકરી છોડીને. પણ એને એટલે છોડી છે કે એને હવે એ છોડી એટલે હવે એને એનાથી એને વધારે લાભ મળવાનો છે. સજ્જનો, ત્યારે જ ન્યૂન છોડે છે. અધિક મળવાનું હોય ત્યારે જ મનુષ્ય ન્યૂનનો ત્યાગ કરે છે. એ વ્યવહાર પણ છે. તો આ જે વિરક્તને શેનો લાભ મળે છે? જો ઈશામ અસ્માકમ, જેને માટે અસ્માકમ સ્વાભાવિક, સ્વાભાવિક એટલે કે કર્મ દ્વારા નહીં, સ્વભાવથી જે અજ છે આત્મા, કેવો આત્માનો લાભ મળવાની દ્રષ્ટિથી એને આ બધું છોડી દીધું છે. આત્માના લાભને ધ્યાનમાં રાખીને એને આ સાધન અને સાધ્યનો ત્યાગ કરી દીધો છે. અને આત્માનું સ્વરૂપ કેવો છે? જો સ્વાભાવિક અજ. સ્વાભાવિક અજ, અજ એટલે સ્વભાવથી આત્મા અજ છે, એટલે કે જે જન્મથી રહિત છે. પછી અજર એટલે જે વૃદ્ધ નથી થતો. પછી અમૃત એટલે જે મરતો નથી. અને અભય એટલે એને કોઈ ભય નથી. ન વર્તતે કર્મણા, કર્મથી જેને એને મોટો નથી કરી શકાતો. અને ન કન્યા, એને ઓછો નથી કરી શકાતો. કર્મથી એની અંદર કઈ નવું લાદવામાં નથી આવતું અને કર્મથી એની અંદરથી કઈ ઓછું નથી થતું. ન કર્મણા વર્ધતે નો કન્યા, કર્મથી વધતો ઘટતો નથી. અને કેવો છે? નિત્યશ્ચ લોકા. લોકનો અર્થ છે અહીંયા આત્મા. આ પંક્તિમાં જે લોક શબ્દ છે એનો અર્થ છે આત્મા. એટલે નિત્ય આત્મા જેને ઈષ્ટ છે, જેને નિત્ય આત્મ તત્વ વિશેની જિજ્ઞાસા જેના મનમાં સજ્જનો છે, અને એને એ આત્માનું સ્વરૂપ શાસ્ત્રથી એ સમજાયું છે. શાસ્ત્ર પ્રમાણથી જ વિરક્તને ખબર છે કે આત્મા, કારણ કે હજી તો વિરક્ત છે અને આત્માનો સાક્ષાત્કાર તો થયો નથી. હજી તો સાધન કોટીમાં છે. તો સાધન કોટીમાં એને ક્યારે ખબર પડી આ આત્મા જે છે? શાસ્ત્રથી. એટલે એને શાસ્ત્રથી ખબર પડી કે આત્મા સ્વાભાવિક છે. અજ છે સ્વાભાવિક એટલે કર્મથી ઉત્પન્ન થતો નથી, એને કહેવામાં આવે સ્વાભાવિક. સ્વાભાવિક અજ, સ્વાભાવિક અજર, સ્વાભાવિક અમૃત, સ્વાભાવિક અભય,
સ્વાભાવિક રૂપથી ન વર્ધતે કર્મણા, સ્વાભાવિક રૂપથી ન કન્યા, તો કેવો છે? નિત્યશ્ચ, નિત્ય લોક જેને ઈષ્ટ છે, એને નિત્યની પ્રાપ્તિ થઈ ગઈ. અનિત્યમાં શા માટે પડે? નિત્યનો લાભ જેને પ્રાપ્ત થયો છે, ખબર પડી, તો એ અનિત્યમાં શા માટે રમણ કરે? હવે આ લોકત્રય કેવા છે? અનિત્ય છે, અને આત્મા નિત્ય છે. વિચાર કરો, નિત્ય આત્મા જેને, એ તરફ જેનું ધ્યાન છે, તો પછી આ ત્રણેય લોક જે અનિત્ય છે અને એ